Hello students, welcome to your digital classroom. Subject English, Little Step. Subject છે English Standard 5 Unit 1. Unit 1 નું title છે Little Steps 1, 2 and 3. ફરીથી Unit 1 Little Steps title 1, 2, 3 આ તમારા યુનિટ 1નું નેમ છે. જોઈએ એક્ટિવિટી નંબર 1. એક્ટિવિટી 1 એક પોએમ છે, કવિતા છે, જે હવે આપણે જોઈશું. પોએમનું ટાઇટલ છે આઈ હેવ અ લિટલ શોપ. આઈ એટલે કે હું, હેવ એટલે ની પાસે હોવું, મારી પાસે છે એવું મારે બોલવું હોય તો મારે હેવ અથવા તો હેઝનો ઉપયોગ કરવો પડે છે. એમાં આઈ સાથે હેવ લાગે છે. હેવ અને હેઝ વિશે ડિટેલ્સમાં આપણે ગ્રામરમાં જોઈશું. આઈ હેવ એનો મિનિંગ શું થાય? મારી પાસે છે. અ લિટલ શોપ, લિટલ એટલે નાનકડું, નાનું એવું હોય, નાનું એના માટે વપરાય છે લિટલ. શોપ એટલે કે દુકાન, મારે એક નાની દુકાન છે એવું આ ટાઇટલ છે. આગળ જોઈએ આઈ હેવ અ લિટલ શોપ. ફરીથી એ જ છે, મારે એક નાની દુકાન છે. તો મિત્રો તમે જતા જશો, તમારી આજુબાજુ તમે જે વિસ્તારમાં રહેતા હશો એની આજુબાજુમાં તમને ઘણી બધી દુકાનો જોવા મળે છે. દુકાન સ્ટેશનરીની હોય છે કે પછી કરિયાણાની હોય છે તો એને ગ્રોસરી શોપ કહેવામાં આવે છે. પછી બેકરી હોય છે, તો બધી શોપ છે. શોપ અલગ અલગ પ્રકારની હોય છે. એમાં તમે જુઓ તો વેપારી બેસેલા હોય છે જે સેલિંગ કરતા હોય છે વસ્તુઓનું. એ વસ્તુ તમે જોશો તો અલગ અલગ વસ્તુ હોય છે. પછી કરિયાણાની દુકાનમાં બેકરીની વસ્તુ રાખવામાં આવતી નથી. પછી મેડિકલ સ્ટોર હોય તો ત્યાં દવા રાખવામાં આવે છે. તો એવી જ રીતે આ એક દુકાન છે નાની એવી, એમાં વસ્તુઓ રાખવામાં આવે છે. કઈ કઈ વસ્તુ રાખવામાં આવે છે એ હવે આપણે આગળ જોઈશું. These are all the things I stock. These, THE, these એટલે કે આ, ધીસનું બહુવચન છે. THIS, ધીસ, નજીકની વસ્તુ બતાવવા માટે વપરાય છે. ધીસનું બહુવચન છે ધીસ. ધીસ સાથે ઈઝ આવે છે, પણ એનું બહુવચન કરો છો તો ધીસનું બહુવચન ધીસ થાય, એમ ઈઝનું બહુવચન આર થાય છે. These are all એટલે કે બધી જ વસ્તુ. The things, thing એટલે વસ્તુ, એનું બહુવચન છે things એટલે વસ્તુઓ. આ બધી જ વસ્તુઓ, આ એટલે કે હું. STOCK એને બોલાય છે સ્ટોક. સ્ટોક એટલે સંગ્રહ કરવો, એકઠું કરવું. શું કહે છે? These are all the things I stock. આ બધી જ વસ્તુઓનો હું સંગ્રહ કરું છું. આ બધી જ વસ્તુઓ મારી દુકાનમાં રાખું છું. હવે કઈ કઈ વસ્તુ છે એના નેમ છે. બુક્સ એન્ડ પિક્ચર્સ. તમે જોશો તમારી ટેક્સ્ટ બુકમાં એક્ટિવિટી 1માં તમને કેટલાક પિક્ચર્સ એટલે કે ચિત્રો દોરેલા આપેલા છે. આ રીતે તમને નામ લખેલું આપેલું નથી, પરંતુ કેટલાક ચિત્રો દોરેલા છે. એ ચિત્રોની આધારે તમારે નામ લખવાનું છે, જે તમને પેજમાં નીચેની સાઈડ, જમણી બાજુ નીચેની સાઈડ ક્લુ લખેલું છે, CLUES, ક્લૂઝ. એમાંથી તમારે કોઈ ચિત્ર જોવાનું છે અને એનું નામ તમારે શોધવાનું છે. તો પહેલું ચિત્ર જે છે બુક્સનું છે. બુક્સ એટલે કે પુસ્તકો. અને પિક્ચર્સ, પિક્ચર એટલે કે ચિત્ર, એનું બહુવચન છે પિક્ચર્સ એટલે કે ચિત્રો. તમને બે ચિત્ર પહેલાં આપેલા છે, પુસ્તકનું અને ચિત્રનું. પુસ્તકો અને ચિત્રો. એના પછી ચિત્ર છે બેટ, અને બેડમિન્ટનમાં જે રેકેટ વપરાય છે રેકેટ છે. એનો મિનિંગ એવો થાય કે ગેમ જે છે. ક્લૂમાં તમને ગેમ્સ આપેલું છે એટલે અહીંયા આવશે ગેમ્સ. એન્ડ પછી આપેલા છે તમને રમકડા. નાના બાળકો જે વસ્તુ વડે રમે છે એને રમકડા કહેવામાં આવે છે. તો એ રમકડાનું ચિત્ર આપેલું છે. રમકડાને કહેવામાં આવે છે ટોયઝ. એટલા માટે અહીંયા આવશે ટોયઝ. ગેમ્સ એન્ડ ટોયઝ, રમતો અને રમકડા. મિન્ટ ફોર લિટલ ગર્લ્સ એન્ડ બોયઝ. મિન્ટ, MEANT એને બોલાય છે મિન્ટ.
મીન્ટ એટલે ને માટે, કોઈ વ્યક્તિને માટે તમે બોલો છો તો એને બોલવામાં આવે છે ને માટે, એના માટે શબ્દ વપરાય છે મીન્ટ. તો આ બધી વસ્તુઓ કોના માટે છે? મીન્ટ ફોર લિટલ ગર્લ્સ એન્ડ બોયઝ. લિટલ એટલે નાના, ગર્લ્સ એટલે કે છોકરીઓ અને બોયઝ એટલે કે છોકરાઓ. તો આ બધી વસ્તુઓ કોના માટે છે? નાની છોકરીઓ અને નાના છોકરાઓ માટે આ બધી વસ્તુઓ છે. પેટ્સ ફોર એલ. PET, પેટ એટલે પાલતુ પ્રાણી. પ્રાણી બે પ્રકારના તમે જોઈ ગયા છો, આગળ તમારે સામાન્ય જ્ઞાનમાં પણ ભણવામાં આવ્યું હશે, જંગલી પ્રાણી અને પાલતુ પ્રાણી. જે પ્રાણીને તમે ઘરમાં, ઘરની આજુબાજુમાં તમે રાખી શકો છો, એને પાળી શકો છો, તો એ પ્રાણીને કહેવાય છે પાલતુ પ્રાણી, એને કહેવાય પેટ. PET, પેટ. પેટ્સ ફોર ઓલ. ફોર એટલે માટે, ઓલ એટલે બધા. બધા માટે પાલતુ પ્રાણીઓ. કયા કયા પાલતુ પ્રાણીઓ છે? પપીઝ. પપીઝ એ PUPPY, પપ્પીનું બહુવચન છે. પપ્પી એટલે કે ગલુડિયું, કૂતરાનું જે બચ્ચું હોય એને ગલુડિયું કહેવાય છે, પપ્પી કહેવાય છે. તો એનું બહુવચન છે પપ્પીઝ એટલે કે ગલુડિયા. પછી છે કિટન્સ. કિટન્સ એ કિટનનું બહુવચન છે. કિટન એટલે બિલાડીનું બચ્ચું. કિટન્સ એટલે કે બિલાડીના બચ્ચા. રેબિટ્સ. રેબિટ્સ એ રેબિટનું બહુવચન છે. રેબિટ એટલે સસલું, રેબિટ્સ એટલે સસલા. પેરટ્સ. પેરટ્સ એ પેરટનું બહુવચન છે. પેરટ એટલે કે પોપટ, પેરટ્સ એટલે કે પોપટ. પિજન્સ. પિજન્સ એટલે કે કબૂતરો. કયા કયા પ્રાણીઓ અને પક્ષીઓ છે જુઓ? પપ્પીઝ, ગલુડિયા, કિટન્સ બિલાડીના બચ્ચા, રેબિટ્સ સસલા, પેરટ્સ પોપટ, પિજન્સ કબૂતર. ગોલ્ડ ફિશ ઇન અ બાઉલ ઓફ ગ્લાસ. અહીંયા જુઓ, ગ્લાસ એટલે કે તમે પાણી પીવા જે યુઝ કરો છો એ ગ્લાસ, પ્યાલો નથી, પણ અહીંયા ગ્લાસ એટલે કે કાચ. કાચના બાઉલમાં ગોલ્ડ ફિશ. ગોલ્ડ ફિશ એક પ્રકારની માછલી છે જેનો રંગ સોનેરી રંગનો હોય છે. સોનેરી રંગની માછલી જેને કહેવામાં આવે છે ગોલ્ડ ફિશ. કાચના બાઉલમાં ગોલ્ડ ફિશ છે એટલે કે સોનેરી માછલી છે. સ્વિશિંગ, ફ્લેશિંગ એઝ ધે પાસ. PASS, પાસ એટલે પસાર થવું. સ્વિશિંગ એટલે કે સોટી તમે લો છો તો સોટીને આમ હવામાં તમે આમ જોરથી ફેરવશો અને જે એવો અવાજ આવે છે એને કહેવાય છે સ્વિશિંગ. ફ્લેશિંગ એટલે કે ચમકવું. પસાર થતાં અવાજ કરતી, ચમકતી. આઈસ્ક્રીમ કોન ફોર લિટલ ટમીઝ. ટમીઝ એ TUMMY, ટમીઝ એ TUMMY, ટમી પેટ જે છે, આ પેટ આપણા પેટ માટે વપરાય છે. ટમી એનું બહુવચન છે. લિટલ એટલે નાનું, ફોર એટલે માટે. આઈસ્ક્રીમ કોન. મિત્રો તમે આઈસ્ક્રીમ કોન તો ખાધો જ હશે, ઉનાળામાં તો તમે ભરપૂર મજા લીધી જ હશે. તો આ નાના પેટ માટે આઈસ્ક્રીમ કોન. અ કપ ઓફ કોફી ફ્રી ફોર ઓલ ધ મમ્મીઝ. અહીંયા પણ જુઓ, મમ્મીનું બહુવચન છે મમ્મીઝ. ફોર એટલે માટે, ઓલ એટલે બધી, બધી માતાઓ માટે. અ કપ ઓફ કોફી એટલે કે કોફીનો એક કપ, ફ્રી એટલે કે મફત. ફરીથી આપણે પોયમ જોઈએ. તમે જુઓ, આ જે પણ મેં અંડરલાઈન કરેલી છે એ બધી જ અંડરલાઈન તમારી પાઠ્યપુસ્તક જે છે, તમારું ટેક્સ્ટબુક છે, એમાં નીચે ક્લુ આપેલા છે, એમાંથી મેં શબ્દો લીધેલા છે, એટલા માટે મેં અહીંયા અંડરલાઈન કરેલી છે. તમને પોયમમાં ચિત્રો દોરેલા હશે, તમને સમજ પડે એટલે મેં અહીંયા અંડરલાઈન કરેલી છે, જે જોજો ધ્યાનથી. ફરીથી આપણે પોયમ જોઈએ. આઈ હેવ અ લિટલ શોપ. મારે એક નાની દુકાન છે. ધીઝ આર ઓલ ધ થિંગ્સ આઈ સ્ટોક. સ્ટોક એટલે સંગ્રહ કરવો. ધીઝ એટલે આ, ઓલ ધ થિંગ્સ એટલે બધી વસ્તુઓ. આ બધી વસ્તુઓનો હું સંગ્રહ રાખું છું. આ બધી વસ્તુઓ હું એકઠી કરું છું. બુક્સ એન્ડ પિક્ચર્સ. પુસ્તકો અને ચિત્રો. ગેમ્સ એન્ડ ટોયઝ. રમતો અને રમકડા. મીન્ટ ફોર લિટલ ગર્લ્સ એન્ડ બોયઝ.
નાની છોકરીઓ અને નાના છોકરાઓ માટે છે. પેટ્સ ફોર ઓલ, બધા માટે પાલતુ પ્રાણીઓ. પપીઝ, ગલુડિયા. કિટન્સ, બિલાડીના બચ્ચા. રેબિટ્સ, સસલા. પેરટ્સ, પોપટ. પિજન્સ, કબૂતર. ગોલ્ડફિશ ઇન અ બાઉલ ઓફ ગ્લાસ, કાચના બાઉલમાં, કાચના મોટા વાટકામાં ગોલ્ડફિશ માછલી છે. સ્વિશિંગ ફ્લેશિંગ એઝ ધે પાસ, તેઓ જ્યારે પસાર થાય છે ત્યારે અવાજ કરે છે, ચમકે છે, એવું કહેવા માંગે છે. આઈસ્ક્રીમ કોન ફોર લિટલ ટમીઝ, નાના પેટ માટે આઈસ્ક્રીમનો કોન છે. અ કપ ઓફ કોફી ફ્રી ફોર ઓલ ધ મમીઝ, બધી જ માતાઓ માટે એક કપ કોફીનો મફતમાં આપવામાં આવે છે. તો મિત્રો આ થઈ ગઈ તમારી પોએમ. પોએમમાં રાઇમિંગ વર્ડ્સ તમારે શોધતા શીખવાના છે. હવે રાઇમિંગ વર્ડ્સ કોને કહેવાય? રાઇમિંગ વર્ડ્સ એટલે કે સરખા ઉચ્ચારવાળા શબ્દો. તમે અંગ્રેજીમાં સ્પેલિંગ તમે વાંચો છો તો જે પણ તમે એનો ઉચ્ચાર કરો છો, જો એ ઉચ્ચાર અલગ અલગ સ્પેલિંગ હોય પણ જો ઉચ્ચાર એનો સરખી રીતે થતો હોય તો એને કહેવામાં આવે છે રાઇમિંગ વર્ડ્સ. અંગ્રેજીમાં જે શબ્દોના ઉચ્ચાર સમાન હોય તેને રાઇમિંગ વર્ડ્સ, અનુપ્રાસવાળા શબ્દો કહેવામાં આવે છે. દાખલા તરીકે એક્ઝામ્પલ જુઓ, બોય, BOY એને વંચાય છે બોય. પછી એના જ જેવો રાઇમિંગ વર્ડ છે TOY, ટોય. તો આ ઉચ્ચાર તમે જુઓ, ઉચ્ચાર જુઓ, બોય, ટોય, બંનેનો સરખી રીતે ઉચ્ચાર થાય છે, એટલા માટે આ બંનેને રાઇમિંગ વર્ડ્સ કહેવામાં આવે છે. CAT એને બોલાય છે કેટ. CAT એનો ઉચ્ચાર છે કેટ. એનો રાઇમિંગ વર્ડ છે BAT, એને શું બોલાય છે? બેટ. આમાં ઉચ્ચાર જુઓ, કેટ, બેટ, સરખી રીતે જ તમે બોલી શકો છો એટલા માટે આને રાઇમિંગ વર્ડ્સ કહેવાય છે. CAP કેપ, TAP ટેપ, કેપ, ટેપ, બંને તમે સરખી જ રીતે બોલી શકો છો ને. ગ્લાસ, GLASS, ગ્લાસ, એનો રાઇમિંગ વર્ડ છે CLASS, ક્લાસ, ગ્લાસ, ક્લાસ. CHALK ચોક, WALK વોક, ચોક, વોક. MONKEY એનો ઉચ્ચાર છે મંકી. એનો રાઇમિંગ વર્ડ છે DONKEY, ડોંકી. એવું જરૂરી નથી કે બોયનો રાઇમિંગ વર્ડ ટોય જ થાય. આના જેવો ઉચ્ચારવાળો શબ્દ તમે લઈ શકો છો. કેટ, બેટ, ચેટ, આ રીતે પણ તમે લખી શકો છો. કેપ, ટેપ, રેપ. ગ્લાસ, ક્લાસ, એવું જરૂરી નથી કે ગ્લાસ જે છે એનો રાઇમિંગ વર્ડ ક્લાસ જ થાય. આના જેવો ઉચ્ચારવાળો શબ્દ તમારે લેવાનો છે. આપણી આ પોએમમાં પણ રાઇમિંગ વર્ડ છે જે આપણે આગળ જોઈશું. એની એક્સરસાઇઝ આપણે આગળ જોઈશું, પણ એની પહેલાં આ પોએમમાં જે હાર્ડ વર્ડ જે છે એ હાર્ડ વર્ડ તમને અહીંયા લખાવું છું, એટલે કે શબ્દાર્થ, મિનિંગ્સ તમને અહીંયા લખાવું છું, જે તમે જોઈજો અથવા તો સ્ક્રીન ઉપર તમને દેખાય તો સ્ક્રીનશોટ પાડીને પણ વાંચી શકો છો, જેથી કરીને તમને આ પોએમ બરાબર સમજાઈ જાય. તો હવે આપણે જોઈએ એક્ટિવિટી 1, આઈ હેવ અ લિટલ શોપના અઘરા શબ્દો, હાર્ડ વર્ડ્સ, એના મિનિંગ જે છે મેં બોર્ડ ઉપર લખેલા છે. તમે થોડા ટાઈમ માટે સ્ક્રીનશોટ લઈ શકો છો, જેથી કરીને તમે પોએમ વાંચો ત્યારે તમને એના મિનિંગ આવડતા હોય તો વ્યવસ્થિત રીતે તમે પોએમ સમજી શકો. સ્ક્રીનશોટ તમે લઈ શકો છો. આના પછી આ જે શબ્દો જે છે એ હું તમને શીખવીશ. ઓકે, ચાલો તો જોઈએ. આ બાજુ જે લખેલા છે સ્પેલિંગ છે, પછી જે લખેલા છે આ કોલમમાં એના ઉચ્ચાર છે, અને છેલ્લી કોલમ જે છે એમાં એના ગુજરાતી અર્થ છે. તો જુઓ અહીંયા પહેલો સ્પેલિંગ છે HAVE, એને બોલાય છે હેવ. હેવ એટલે કે ની પાસે હોવું. દાખલા તરીકે બોલો, આઈ હેવ અ ચોક, મારી પાસે ચોક છે.
આઈ હેવ અ બુક, મારી પાસે પુસ્તક છે. આઈ હેવ અ પેન, મારી પાસે પેન છે. આઈ હેવ અ પેન્સિલ, મારી પાસે પેન્સિલ છે. તો ની પાસે હોવું એવો મિનિંગ થાય છે. લિટલ, LITTLE, લિટલ એટલે કે નાનું. SHOP, શોપ એટલે કે દુકાન. અને બરાબર વાંચવાનું છે, શોપ બોલવાનું છે, શોપ બોલવાનું નથી. જો તમે એનો ઉચ્ચાર અલગ કરશો તો એનો મિનિંગ પણ ચેન્જ થઈ જશે. જો તમે શોપ બોલો છો તો શોપ એટલે સાબુ થઈ જાય. તો આનો ઉચ્ચાર કરો ત્યારે ખાસ ધ્યાન રાખજો. શોપ, SHOP, શોપ એટલે દુકાન. TOSTOCK, ટુ સ્ટોક. આ સ્ટોક જે છે વર્બ છે, ક્રિયાપદ છે, એટલા માટે એની આગળ મેં ટુ લગાડેલું છે. ટુ સ્ટોક, સંગ્રહ કરવો, એકઠું કરવું. દુકાનમાં જે પણ વસ્તુ તમે સ્ટોર કરો છો, ભેગી કરો છો, એના માટે આ ક્રિયાપદ વપરાયું છે સ્ટોક. MEANTFOR, મીન્ટ ફોર એટલે કે ને માટે. ફરીથી જોઈએ. HAVE, હેવ એટલે ની પાસે હોવું. LITTLE, લિટલ એટલે નાનું. SHOP, શોપ એટલે દુકાન. TOSTOCK, ટુ સ્ટોક એટલે સંગ્રહ કરવો. MEANTFOR, મીન્ટ ફોર એટલે ને માટે. પછી જોઈએ PET, પેટ એટલે પાલતું પ્રાણી. બરડી, BIRDIE, બરડી એટલે કે બર્ડ. BIRD, બર્ડ એટલે શું થાય? પક્ષી. GOLDFISH અને વંચાય છે ગોલ્ડફિશ. ગોલ્ડફિશ એક પ્રકારની માછલી છે. BOWL, બોલ અથવા તો બાઉલ એટલે કે વાટકો. કાચના બાઉલમાં એટલે કે કાચના વાટકામાં માછલી છે. GLASS, એને વંચાય છે ગ્લાસ. એના બે મિનિંગ છે. ગ્લાસ એટલે તમે જે પાણી પીવો છો એ પ્યાલા માટે પણ ગ્લાસ વપરાય છે, અને મટીરિયલ કાચ, કાચ માટે પણ ગ્લાસ શબ્દ વપરાય છે. અહીંયા પોએમમાં આપણે એનો અર્થ કાચ તરીકે કરીશું. SWISHING, સ્વિશિંગ. સ્વિશિંગ એટલે એક જાતનો અવાજ છે. તમે હવામાં કોઈ પણ સોટી જે છે, સોટી જે લાંબી અવસ્થામાં ગોળ 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 ફેરવશો અને જે પ્રકારનો અવાજ આવે છે એને કહેવાય છે સ્વિશિંગ. FLASHING, ફ્લેશિંગ. ફ્લેશિંગ એટલે ચમકવું. આપણે મોબાઈલમાં પણ ફ્લેશ લાઇટ આવે છે ને, જે ચમકતી હોય છે, તો આ ચમકતું હોય એના માટે શબ્દ છે ફ્લેશિંગ. TOPASS, આ પાસ પણ એક ક્રિયાપદ છે, એટલે એની આગળ ટુ લગાડેલું છે. ટુ પાસ એટલે પસાર થવું. તમે કોઈની પાસેથી પસાર થાવ છો તો એના માટે પસાર થવું, એના માટે શબ્દ વપરાય છે પાસ. એ ક્રિયાપદ છે પાસ. ટમીઝ, TUMMIES, આ IES જે છે એ એનું બહુવચનનું રૂપ છે. ટમી જે છે એક વચન છે, આ ટમીનું બહુવચન છે ટમીઝ. ટમી એટલે આપણું પેટ, અને ટમીઝ એ બહુવચન છે, એનો મિનિંગ થાય છે પેટ. FREE, એને વંચાય છે ફ્રી. ફ્રી એટલે મફત. તમે કોઈ વસ્તુ લાવો છો તો એના માટે તમે પૈસા ચૂકવો છો, અથવા તો એની કોઈ પણ કિંમત તમે ચૂકવતા હો છો. પણ જો એ કોઈ કિંમત ચૂકવ્યા વગર, કોઈ પૈસા આપ્યા વગર મળે તો એને શું કહે છો કે આ વસ્તુ મને મફતમાં મળી છે, તો ફ્રી એટલે મફત. MUMMY, મમ્મી એટલે આપણી માતા, મધર. મધર માટે શબ્દ છે મમ્મી, તો એક વચનનો શબ્દ છે. એનું બહુવચન થાય છે મમ્મીઝ. મમ્મીઝ એટલે કે માતાઓ. બધી જ માતાઓ માટે એક કપ કોફી આપણે ફ્રીમાં આપેલી છે દુકાનમાં. તો હવે આ મિનિંગ સમજી લીધા તમે, પોએમ પણ સમજી લીધી છે. તો હવે પોએમમાં આવતા આપણે રાઇમિંગ વર્ડ જોઈશું, અને બીજા પણ એક્સ્ટ્રા રાઇમિંગ વર્ડ જોઈશું. એની એક્સરસાઇઝ આપણે જોઈશું, જેથી કરીને તમે રાઇમિંગ વર્ડ ઓળખતા શીખી જાઓ. તો ચાલો એની એક્સરસાઇઝ જોઈએ. હવે આપણે થોડી એક્સરસાઇઝ જોઈએ. એક્ટિવિટી 1, એમાં પોએમ આવેલી, એ પોએમની તમારે એક્સરસાઇઝ, રાઇમિંગ વર્ડ જે છે, રાઇમિંગ વર્ડ માટેની આ એક્સરસાઇઝ છે, જોઈએ.
ઉદાહરણ પ્રમાણે આપેલા શબ્દોના રાઇમિંગ વર્ડ્સ નીચે લીટી દોરો. ફરીથી રાઇમિંગ વર્ડ કોને કહેવાય? સરખા ઉચ્ચારવાળા શબ્દો, જેને રાઇમિંગ વર્ડ અનુપ્રાસવાળા શબ્દો તરીકે ઓળખવામાં આવે છે. જે સ્પેલિંગ ભલે અલગ અલગ હોય છે, સ્પેલિંગ એક હોતો નથી, પણ એનો ઉચ્ચાર તમે સરખી રીતે કરી શકો છો તો સમાન રીતે થાય એ શબ્દોને કહેવાય છે રાઇમિંગ વર્ડ્સ. તમને આ બાજુ કેટલાક રાઇમિંગ વર્ડ આપેલા છે જે મેં બ્લુ ચોકથી લખેલા છે, જેથી કરીને તમે અલગ રાખી શકો છો. પછી તમને આ બાજુ 3 ઓપ્શન આપેલા છે. આમાં પણ તમને 3 શબ્દો આપેલા છે. એ 3 શબ્દોમાંથી આ શબ્દની સાથે કોનો ઉચ્ચાર સરખો થાય એ તમારે જોવાનો છે. જેનો ઉચ્ચાર આની જેવો જ થતો હશે એનો રાઇમિંગ વર્ડ કહેવાશે, અને એની નીચે આપણે અંડરલાઇન કરીશું, એટલે કે લીટી દોરીશું. પહેલું જોઈએ. પહેલો જે છે STOCK, એને બોલાય છે સ્ટોક. STOCK સ્ટોક. તો આપણે અહીંયા ઉચ્ચારને ધ્યાનમાં લઈશું, સ્ટોક. પછી આને જુઓ, LOCK, એને બોલાય લોક. પછી છે કેમલ, CAMEL, એને બોલાય છે કેમલ. અને પછી FROCK, એને બોલાય છે ફ્રોગ. તો આ 3 શબ્દોમાંથી તમને કોનો ઉચ્ચાર સ્ટોક જેવો તમે કરી શકો છો? અહીંયા જો સ્ટોક, લોક, કેમલ, ફ્રોગ. તો કેમલ જે છે એનો ઉચ્ચાર અલગ થાય છે, બાકી બંને શબ્દો છે લોક અને ફ્રોગ, એનો ઉચ્ચાર સરખો થાય છે. એટલા માટે આપણે આ બંનેની નીચે અંડરલાઇન કરીશું. આ 3 શબ્દો જે છે એ રાઇમિંગ વર્ડ્સ છે, ત્રણેયના ઉચ્ચાર સરખા છે. જુઓ, બોલો ફરીથી. સ્ટોક, લોક, ફ્રોગ, ત્રણેય હું સરખી રીતે બોલી શકું છું, એટલા માટે આ ત્રણેયને કહેવાય છે રાઇમિંગ વર્ડ્સ. પછી જોઈએ થિંગ, THING, એને બોલાય છે થિંગ. KING, કિંગ. BOYS, બોયઝ. RING, રિંગ. હવે ઉચ્ચાર બોલો, કિંગ, રિંગ. આ બંને જો થિંગ જે બોલી શકો છો થિંગની જેમ, થિંગ, કિંગ, રિંગ. તો આ ત્રણેય જે છે રાઇમિંગ વર્ડ છે. ઓલ, ALL, એને બોલાય છે ઓલ. CALL, કોલ. BALL, બોલ. TALL, ટોલ. આ ત્રણેય શબ્દ જુઓ ઓલની જેમ જ બોલાય છે. ઓલ, કોલ, ટોલ, બોલ. તો આ જે છે ત્રણેય એના રાઇમિંગ વર્ડ છે. TOY, એનો ઉચ્ચાર છે ટોય. TOY, એનો ઉચ્ચાર છે ટોય. JOY, જોય. BOY, બોય. CAP, કેપ. તો આમાં જુઓ કેપ જે છે એનો ઉચ્ચાર અલગ છે, બાકીના બંને JOY, જોય, BOY, બોય, આનો ઉચ્ચાર TOY, ટોય થાય છે, ટોયની જેમ જ થાય છે. એટલા માટે આ બંને નીચે લાઈન દોરીશું. ટોય, જોય, બોય. COOK, કુક. COOK, એનો ઉચ્ચાર થાય છે કુક. LOOK, લુક. BAT, બેટ. BOOK, બુક. તો આમાં બેટ જે છે એનો ઉચ્ચાર આના જેવો થતો નથી, બાકી લુક અને બુક આનો ઉચ્ચાર જે છે કુકની જેમ જ થાય છે. કુક, લુક, બુક. આ સરખા ઉચ્ચારવાળા શબ્દો છે. એના પછી FOG, એને બોલાય છે ફોગ. FOG, એનો ઉચ્ચાર છે ફોગ. આ શબ્દો જોઈએ. LOG, લોગ. DOG, ડોગ. JOG, જોગ. આ ત્રણેયના ઉચ્ચાર સરખા જ છે, એટલા માટે આ ત્રણેય આના રાઇમિંગ વર્ડ છે. અને પછી છે કેટ, CAT, એને બોલાય છે કેટ. RAT, રેટ. CHAT, ચેટ. CAN, કેન. તો આમાં જુઓ કેનનો ઉચ્ચાર આના જેવો થતો નથી, બાકીના બંને જુઓ રેટ, ચેટ, કેટ. આ ત્રણેય સરખા ઉચ્ચારવાળા શબ્દો છે, એટલા માટે આપણે રેટ અને ચેટ બંનેની નીચે અંડરલાઇન કરીશું. DISH, ડિશ. FISH, ફિશ. COW, કાવ.
WISH વિશ. અહીંયા જુઓ ડીશ, ફિશ, વિશ, આ સરખા ઉચ્ચારવાળા શબ્દો છે. CLASS એને શું બોલાય? ક્લાસ. PASS પાસ. CHLK ચોક. GLASS ગ્લાસ. અહીંયા જુઓ ક્લાસ, પાસ, ગ્લાસ, આનો ઉચ્ચાર સરખી રીતે થાય છે એટલા માટે આપણે પાસ અને ગ્લાસ બંનેની નીચે અંડરલાઈન કરીશું. 10 TUMMY એને શું બોલાય છે? ટમી. ટમી એટલે કે પેટ. આપણે પોએમમાં જોઈ ગયા, બધા પોએમના જ શબ્દો છે. ટમી. MUMMY મમ્મી. YUMMY યમી. SUNNY સની. હવે આમાં ખાસ ધ્યાન રાખજો, ઉચ્ચાર તમારે સરખો થતો હોવો જોઈએ. ટમી, મમ્મી, યમી, પણ આ શબ્દ જુઓ સની, એમાં નનો ઉચ્ચાર થાય છે, સરખો થતો નથી. એટલા માટે સની નીચે અંડરલાઈન નહીં કરીએ, પણ યમી અને મમ્મી આ બંનેની નીચે આપણે લીટી દોરીશું. આ તમે જોજો ત્રણેયના સ્પેલિંગ અલગ અલગ છે પરંતુ ઉચ્ચાર સમાન છે. આ બધાના અર્થ પણ અલગ અલગ છે પણ માત્ર ને માત્ર ઉચ્ચાર સરખા છે. સરખી રીતે તમે બોલી શકો છો, સમાન રીતે એનો ઉચ્ચાર કરી શકાય છે. એટલા માટે એ શબ્દોને રાઇમિંગ વર્ડ્સ કહેવામાં આવે છે. રાઇમિંગ વર્ડ તમારે જાતે ઓળખતા શીખવાના છે. આ એક્સરસાઇઝ ફરીથી આપણે જોઈએ. સ્ટોક, લોક, ફ્રોગ. થિંગ, કિંગ, રિંગ. ઓલ, કોલ, બોલ, ટોલ. ટોય, જોય, બોય. કુક, લુક, બુક. ફોગ, લોગ, ડોગ, જોગ. કેટ, રેટ, ચેટ. ડીશ, ફિશ, વિશ. ક્લાસ, પાસ, ગ્લાસ. ટમી, મમ્મી, યમી. આ કેટલાક એક્ઝામ્પલ આપણે જોઈ ગયા. આમાંના મોટાભાગના શબ્દો તમારી પોએમમાં આવી જ ગયા છે. અહીં તમારી એક્ટિવિટી 1 જે છે ઓવર થાય છે, પૂરી થાય છે. નેક્સ્ટ લેક્ચરમાં આપણે એક્ટિવિટી નંબર 2 જોઈશું, જે તમારું સ્ટોરીવાળું યુનિટ છે, જેમાં પિક્ચર સ્ટોરી છે, ચિત્ર વાર્તા છે. એના વિશે આપણે નેક્સ્ટ લેક્ચરમાં સમજ મેળવીશું. ત્યાં સુધીમાં આ પોએમ 1 જે છે એમાંથી રાઇમિંગ વર્ડ તમારે શીખવાના છે અને એના મિનિંગ્સ જે છે તમારે વાંચવાના છે, યાદ રાખવાના છે અને લખવાના પણ છે. તો આ રીતે તમારે પોએમ 1 જે છે પ્રિપેર કરવાની છે, યાદ રાખવાની છે. બાકીનું બધું નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું.